બ્રેક બાદ સમાચાર સતતમાં આપનું ફરીથી સ્વાગત છે। સ્કૂલમાં વાલીઓના હોબાળાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતની એસડી જૈન સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો। વિવિધ એક્ટિવિટીઝ અન્ય પેમ્ફલેટ્સના નામે પૈસા ઉઘરાવતી હતી સ્કૂલ। 300 થી વધુ વાલીઓએ સ્કૂલ પર હોબાળો મચાવ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જે આપ પણ જોઈ શકો છો, જેની તસવીરો આપ જોઈ શકો છો। વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ શહેરોમાં મોટી શાળાઓમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે હવે સુરતથી સમાચાર। સુરતમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। એસડી સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। અલગ ફીઝના નામે સ્કૂલ્સ દ્વારા પૈસા ઉઘરાવવામાં આવતા હતા તેવો આક્ષેપ અને તે વાત વાલીઓ કરી રહ્યા છે, અને જેને લઈને વાલીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। સ્કૂલ બહાર જ વાલીઓ સૂત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। એસડી જૈન સ્કૂલની તસવીરો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો, જ્યાં વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। અલગ ફી પેમ્ફલેટ્સને લઈને સ્કૂલ સંચાલકો દ્વારા અહીં પૈસા ઉઘરાવવામાં આવતા હતા તેવું કહેવું છે વાલીઓનું। એસડી જૈન સ્કૂલની તસવીરો આપ જોઈ રહ્યા છો, જે સુરતની છે, સુરતમાં આવેલી છે। સુરતમાં એસડી જૈન મોડર્ન સ્કૂલની તસવીરો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ તસવીરો। વાલીઓ અહીં એકઠા થયા છે અને જેવી રીતે સ્કૂલ સંચાલકો દ્વારા અલગ ફીના નામે અલગ વસ્તુઓના નામે જેવી રીતે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ વાલીઓ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે વડોદરામાં પણ વાલીઓએ એક બેઠક કરી હતી થોડાક દિવસ પહેલા। અમદાવાદમાં પણ સ્કૂલ સંચાલકોની બેઠક યોજાઈ હતી કે કેવી રીતે જ્યારે રોજ વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં રહ્યો છે, આ જે સમસ્યા છે તેને કેવી રીતે ઉકેલ લાવી શકાય તેની બેઠક વાલીઓ દ્વારા પણ યોજાતી હોય છે, સંચાલકો દ્વારા પણ, સ્કૂલ સંચાલકો દ્વારા પણ યોજાતી હોય છે, પરંતુ હોબાળાનો અંત નથી આવતો। હવે સુરતથી સમાચાર। સુરતમાં એસડી જૈન મોડર્ન સ્કૂલની તસવીરો કે જ્યાં વાલીઓ દ્વારા બહાર હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। નારેબાજી સૂત્રોચ્ચારો સાથે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। અમારા સાથે જોડાયા છે ચેતન પટેલ। તો ચેતન, વાલીઓ દ્વારા અહીં સ્કૂલની બહાર જ હોબાળો મચાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જેવી રીતે માહિતી મળી રહી છે કે અલગ વસ્તુઓના નામે, ફીઝના નામે સ્કૂલ દ્વારા પૈસા ઉઘરાવવામાં આવતા હતા। શું કહેવું છે વાલીઓનું, શું કહેવું છે સ્કૂલ સંચાલકોનું? જી, ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા એક ફીનું એક સ્તર નક્કી કરવામાં આવ્યું છે। જો કે જે એસડી જૈન સ્કૂલ છે તેને જે રાજ્ય સરકારના નિયમને દોડીને પી ગયો તેવું લાગી રહ્યું છે। વાલીઓને રૂપિયા પહેલા સેમિસ્ટરના રૂપિયા 23,000 થી 25,000 સુધીની એક રસીદ આપવામાં આવી છે, જે ભરવા માટે વાલીઓને દબાણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જે સ્વિમિંગ અને સ્કેટિંગની જે એક્ટિવિટી છે તેના નામે પણ રૂપિયા 3,000 થી 5,000નું ઉઘરાણું કરવામાં આવતું હતું, જેને લઈને આજે વાલીઓમાં ભારે રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું। 300 થી વધુ વાલીઓ આજે જી બિલકુલ ચેતન, તો 300 થી વધુ વાલીઓ અહીં એકઠા થયા છે। આભાર ચેતન। 300 થી વધુ વાલીઓનો દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે।